આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી। આપણે ત્યાં સદીઓથી નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે। નાગ દેવતાને દૂધ ચડાવવામાં આવે છે। શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ। ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે। હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમીનો પણ સમાવેશ થાય છે। નાગપંચમીની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે। ધર્મગ્રંથોમાં પણ આજના દિવસે નાગ દેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે। નાગપંચમીના દિવસે પાણિયારા પર નાગ દેવતાનું કંકુથી ચિત્ર દોરીને ઘીનો દીવો કરીને પૂજા કરવામાં આવે છે, તેમજ શ્રીફળ અને કુલેર ધરાવવામાં આવે છે। બહેનો ખાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા કરે છે અને આ દિવસે બાજરીની કુલર, જે બાજરીનો લોટ ગોળ ઘી નાખીને બનાવવામાં આવતી હોય છે। ઉપવાસમાં ઠંડુ જમવાનું પણ મહત્વ રહેલું છે। આ બાજરીની કુલેર અને ઠંડુ જમીને મહિલાઓ ઉપવાસ કરતી હોય છે। શ્રાવણ માસની સુદ અને વદની પાંચમ નાગ પાંચમ તરીકે ઓળખાય છે। આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે। આ દિવસે નાગનું દર્શન પણ વિશેષ મહત્વ હોય છે। આ દિવસે નાગને મારવાની મનાઈ છે આખા શ્રાવણ મહિનામાં, અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે। આ દિવસે નાગ દેવતાને દૂધ પીવડાવવામાં આવે છે। કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની સુદ અને વદની પાંચમને નાગ પાંચમ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે। આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, નાગ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ જ મહત્વ છે। નાગ પૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે। આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે, જેથી ધરતી હલે છે, એટલે કે ધરતીકંપ થાય છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।